ડીસામાં દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા ફ્રી એક દિવસીય મેકઅપ વર્કશોપ સેમિનારનું આયોજન કરાયું। આ સેમિનારમાં 100 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો। આ સેમિનાર જલારામ મંદિર કિડ્સ ઝોન સ્કૂલમાં એક દિવસીય દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલ। ડીસા શહેરમાં યુવતીઓ અને મહિલાઓને બ્યુટી અને મેકઅપ ક્ષેત્રમાં માર્ગદર્શન તેમજ સ્વરોજગારની તક મળે તે હેતુસર દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય મેકઅપ વર્કશોપ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવેલ। ડીસાથી દ્રષ્ટિ ફાઉન્ડેશનના પ્રમુખ શશિકલા માળી, અમદાવાદથી આવેલ મેકઅપ આર્ટિસ્ટ રેણુકા પટેલ, નીલ આર્ટ આર્ટિસ્ટ શુભાંગી કાપડિયા મેકઅપ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને બ્રાઇડલ દુલ્હન ડેમો સાથે સમજણ આપવામાં આવી હતી। આ સેમિનારમાં મેકઅપની આધુનિક ટેકનિક, સ્કિન કેર, બેઝિકથી એડવાન્સ મેકઅપ વિશે માહિતી તથા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ખાસ કરીને બ્યુટી ક્ષેત્રમાં રસ ધરાવતી યુવતીઓને દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ પગભર થાય તે માટે આ સેમિનાર ખૂબ જ ઉપયોગી સાબિત થયું હતું। આ તાલીમ સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવી હતી જેથી વધુમાં વધુ બહેનો અને યુવતીઓ તેનો લાભ લઈ શકે। ત્યારબાદ તમામ મહિલાઓને દ્રષ્ટિ ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડીસા દ્રષ્ટિ ફાઉન્ડેશનના પ્રમુખ શશિકલા માળી, મેકઅપ આર્ટિસ્ટ સહિત મહિલાઓ હાજર રહી હતી। આ કાર્યક્રમને બિરબાવ્યો હતો। ફાઉન્ડેશનની અંદર આજે વન ડે જે તાલીમ આપવામાં આવી હતી અહીંયા બહુ સારું શીખવા મળ્યું છે। અહીંયા બ્યુટી પાર્લરને લગતી ઘણી બધી વસ્તુઓ જાણવા મળી છે। સાઇડર છે, મેકઅપ બ્રાઇડલ છે, સ્પેશિયલ મેકઅપ બ્રાઇડલ લાવવામાં આવી હતી। નેલ આર્ટને લઈને ઘણું બધું શીખવાડ્યું છે। વન ડે સેમિનાર હતો અહીંયા જે ખૂબ સરસ રીતે એ લોકોને બતાવ્યું હતું મેકઅપથી કેવી રીતના આપણે કરી શકીએ છીએ બધું। અને અહીંયા સર્ટિફિકેટ અને બધાથી મહિલાઓને કરવામાં આવી હતી તાલીમ। તમે કેવી રીતના લઈ શકો છો, પોતાના પગ ઉપર કેવી રીતના ઊભા રહી શકો છો। જેવી રીતે ગૃહ ઉદ્યોગ છે, આની અંદર તમે સીવન ક્લાસનું શીખવાડે છે, પાર્લરનું શીખવાડે છે। અલગ અલગ વસ્તુમાં તમે તમારી રીતે કેવી રીતના આગળ વધી શકો છો તે અહીંયા દ્રષ્ટિ ફાઉન્ડેશનની અંદર ખૂબ સરસ રીતે આજે સમજાવવામાં આવ્યું છે કે તમે આગળ વધી શકો છો આના થકી। મારું નામ છે તૃપ્તિ ખત્રી, જે હું સુરતથી આવી છું। અહીંયા આવીને મને બહુ સરસ રીતે શીખવા મળ્યું અને એ બી ફ્રી ઓફ કોસ્ટમાં અહીંયા બધું શીખવા મળ્યું છે। જ્યારે શહેરોમાં આના માટેનું સ્પેશિયલ ફી લેવામાં આવતી હોય છે કે આ શીખવા માટે અમુક ફી ઓફ ચાર્જ તમારે કરવું પડે છે, જે અહીંયા બિલકુલ ફ્રીમાં શીખવાડવામાં આવ્યું છે। દ્રષ્ટિ અંદર બહુ જ સરસ અમને મજા આવી અને બહુ સારું શીખવા મળ્યું અમને। हेलो एवरीवन, जय श्री कृष्ण। मैं हूँ रेणुका पटेल, इंटरनेशनल मेकअप आर्टिस्ट एंड एजुकेटर अहमदाबाद से। सो आज मैं आई हूँ दृष्टि फाउंडेशन डीसा में, जहाँ पे दृष्टि फाउंडेशन ने एक बहुत ही अच्छा सा ब्यूटीफुल सा सेमिनार ऑर्गेनाइज किया था, वो भी फ्री में सभी बच्चों के लिए। एंड यहाँ पे बहुत ही अच्छा सा सेमिनार हुआ है एंड लिटरली मैं सच बताऊं तो बहुत मजा आया ये सेमिनार में। बहुत ही ज्यादा इंटरेस्टिंग सा सेमिनार रहा है एंड खाली सेमिनार ही नहीं, यहाँ पे बहुत सारी दूसरी भी चीजें ऑर्गेनाइज हुई थी। एंड प्लस सभी बच्चों को जिन्होंने पार्टिसिपेट किया उनको इन्होंने सर्टिफिकेट एंड अवार्ड भी दिया है। सो मैं थैंक यू बोलना चाहूंगी दृष्टि फाउंडेशन को मुझे यहाँ पे इनवाइट करने के लिए। एंड रियली यहाँ पे जो क्राउड था या यहाँ का जो मैनेजमेंट था एंड जो भी चीजें मैंने देखी यहाँ पे बेस्ट थी। मैंने बहुत एंजॉय किया सेमिनार एंड मुझे बहुत अच्छा लगा मेरा नॉलेज शेयर करने के लिए। थैंक यू सो मच दृष्टि फाउंडेशन। आज आप इधर आए फाउंडेशन में, तो आपने क्या सिखाया? मैंने यहाँ पे एक ग्लैम मेकअप लुक सिखाया। मैं आप लोग को बताना चाहूंगी, मैं मेरी मॉडल को बुलाना चाहूंगी। मुझे 2 मिनट दीजिए, मैं मॉडल को बुला के आपको लुक दिखाती हूँ। एक मेकअप लुक है जो मैंने यहाँ पे डीसा में दृष्टि फाउंडेशन में बच्चों को सिखाया है। ये एक सोसाइटी ब्राइडल मेकअप लुक है, जिसके अंदर मैंने उन लोग को नॉलेज दिया कि स्वेट प्रूफ मेकअप कैसे करेंगे, क्विक मेकअप कैसे करेंगे। एंड ये मेकअप को अगर आप टच भी करोगे, घिसोगे भी, तो भी ये मेकअप नहीं निकलने वाला। तो लॉन्ग लास्टिंग मेकअप टेक्निक्स क्या होती है, ये सब चीजें मैंने यहाँ पे सिखाई है। एंड यस, मेरे इन सब स्टूडेंट्स ने जो भी सेमिनार अटेंड किए है बहुत ही इंजॉय किया है। આપણો આ શશિકલા બેને જ્યારે દ્રષ્ટિ ફાઉન્ડેશનમાં રાખ્યું હતું સેમિનાર, જે બહેનોના હેતુ બહેનોના એમ કે સારું હતું બહેનો માટે કે
તમે તમારા પગ ઉપર બહાર નીકળીને કંઈક કરી શકો અને ફ્રી ઓફ ચાર્જ હતું આપણા ડીસામાં. અને મને તો બહુ જ સારું લાગ્યું. અને આ બધા આપણે આ મોટી સંખ્યામાં બહેનો જોડાયા છીએ આજે, અને બહુ સરસ એમ આનંદપૂર્વક હતું. અને મેકઅપને લગતી વસ્તુ હતી, સીવણ ક્લાસને લગતી વસ્તુ હતી, અને નેલ્સ વિશે બધી રીતે સારું હતું. આજે દ્રષ્ટિ ફાઉન્ડેશનમાં વન ડેનો સેમિનાર અરેન્જ કરવામાં આવેલો છે, જેમાં હું શુભાંગી અમદાવાદથી આવેલી છું. દ્રષ્ટિ ફાઉન્ડેશનમાં અલગ અલગ કાર્યક્રમો યોજાતા રહે છે. તેમાં અલગ અલગ ક્લાસ બી સ્ત્રીઓને પગભર કરવા માટે કરવામાં આવે છે, જેમાં કે સીવણ થઈ ગયું, બ્યુટી પાર્લરનો કોર્સ થઈ ગયો, ગૃહ ઉદ્યોગ થઈ ગયા, જેવા બધા જ કોર્સો તેમાં કરવામાં આવે છે અને સ્ત્રીઓને પગભર બનાવવામાં આવે છે. આજનો કાર્યક્રમ હતો, બહુ જ સરસ રહ્યો. સેમિનારમાં બહુ મજા આવી, બહુ જ સરસ અરેન્જમેન્ટ કરેલું હતું. તેમાં બી ઘણી બધી મહિલાઓએ પાર્ટિસિપેટ કર્યું છે. 100+ મહિલાઓ આવેલી છે, જે શીખવા માટે, નેલ આર્ટ થઈ ગયું, મેકઅપ શીખવા માટે આવ્યા છે, અને બહુ સારું રહ્યું. અને એ જ આ સેમિનાર હતો, જે ફ્રી ઓફ સેમિનાર હતો, જેમાં કોઈ ફીસ લેવામાં આવી નથી. બધું તમને ફ્રીમાં શીખવવામાં આવ્યું હતું. મેકઅપ, નેલ્સ એ બધું ફ્રીમાં શીખવામાં આવ્યું હતું. એક બ્રાઇડલ પૂરી તૈયાર કરવામાં આવી છે, એક સાઇડર તૈયાર કરવામાં આવી છે, નેલ આર્ટ શીખવાડવામાં આવ્યું છે, બધું જ શીખવાડવામાં આવે છે અહીંયા. તો બહુ જ સારું રહ્યું, બહુ મજા આવી.